પર આજે ખાસ ક્યાં નજર રાખવાની છે? આજે શરૂઆત હું સેક્ટરથી જ કરીશ તો આપણે બેંક સેક્ટરથી શરૂઆત કરીએ. બેંક સેક્ટર્સ પર બેંક ઓફ અમેરિકા સિક્યોરિટીઝનો રિપોર્ટ આવ્યો છે. ત્યાં તેમને સિલેક્ટેડ કંપનીઓ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે, જેમાં ખાસ કરીને કોટક, આઈસીઆઈસી બેંક, એચડીએફસી બેંક અને એક્સિસ બેંક માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. તેમનું માનવું છે કે નજીકના ગાળામાં ઈપીએસમાં એક સુધારો આવશે. તે સાથે જ Q1 FY25ના પરિણામ પણ ખૂબ જ સારા આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ સેલ્સના ફ્રન્ટ્સ પર નજર કરી લઈએ તો ન્યુલેન્ડ્સ લેબ્સ પર આપણને જીએસ તરફથી આપણને બાય રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક ₹9,100 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે સ્પેશિયાલિટી એપીઆઈ સેગમેન્ટમાં કંપનીનો ધીરે ધીરે ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ કારણસર અહીંયા આપણને એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ જેબી કેમિકલ્સ પર નજર કરીએ, ત્યાં પણ કોટક તરફથી આપણને બાય રેટિંગ યથાવત રાખ્યા છે. તેમને લક્ષ્યાંક તેમને ₹2,025 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ડોમેસ્ટિક ફ્રેન્ચાઇઝી છે તેમાં સતત હવે મજબૂતી જોવા મળી રહી છે અને કંપનીનો સતત એમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે અને કંપની હાલમાં આઈપીએમમાં 22ના ક્રમ પર એટલે 22 નંબર્સ પર અત્યારે કારોબાર કરતી જોવા મળી રહી છે. એટલે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા પણ જોવા મળ્યો છે. ભારતીય એરટેલ પર નોમુરાનો મત જાણશું. અહીંયા આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,650 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીએ ટેરિફના પ્રાઇસમાં વધારો કર્યો છે. તેમને 13% થી 21% તેમને વધાર્યા છે, જેમાં ખાસ કરીને એન્ટ્રી લેવલ અનલિમિટેડ 5G પ્લાન્સ છે તેમાં અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારના ફેરફાર નથી કર્યા. તે તેમને યથાવત રાખ્યા છે. પરંતુ સામે FY26માં આરપુ 300 થવાના મેનેજમેન્ટે એક કમેન્ટ્રી આપી છે અને ખૂબ જ તેમને અપેક્ષિત લાગે છે. આ કારણસર અહીં આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે. અમારા રાજા પર આપણને મોર્ગન સ્ટેનલી તરફથી અંડરવેટ રેટિંગ આવતા જોવા મળ્યા છે. લક્ષ્યાંક ₹967 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની ક્ષમતા એક્સાઇડ જેટલી જરૂર છે, પરંતુ એક્સાઇડની સરખામણીએ કંપનીની ખાસ કરીને જે ગ્રાહકો જે છે ને તે રેમ્પઅપ ટાઈમલાઈન જે છે તે પાછળ છે, જેને કારણે કરીને અહીંયા આપણને રેટિંગ થોડા ડાઉનગ્રેડ તરફ જોવા મળી રહ્યા છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરીએ તો ઇન્ડિગો પર કોટક તરફથી પણ આપણને બાય રેટિંગ જોવા મળ્યા છે ને લક્ષ્યાંક તેમને ₹5,700 પ્રતિ શેર કર્યા છે. એટલે બધા જ બ્રોકરેજ રિપોર્ટ છે, જેમાં ખાસ કરીને બેંક પર જે રિપોર્ટ આવ્યો છે નીરજ, એમાં ખાસ આજે નજર રહેશે.